કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા પ્રદર્શની અને પ્રોફેશનલ મીટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે બાદ પ્રેસ વાર્તાલાપ યોજાઈ હતી અને સાંસદ જસવંતસિંહ ભાભોર અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રાજેશ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, પાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ તેમજ સુધીરભાઈ લાલપુરવાલાની સાથે ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મર્ચન્ટ એસોસિએશનની સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દાહોદના સાંસદે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સાહેબ વડાપ્રધાન બનતાની સાથે જ ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી હતી, જેમાં નર્મદા ડેમમાં દરવાજા લગાડવા માટેની મંજૂરી મોદી સાહેબે આપી હતી. દાહોદ માટે મોદી સાહેબની આવી દ્રષ્ટિ રહેલી છે. ઝાયડસ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ક્રિકેટનું મેદાન, આદિવાસી મ્યુઝિયમ, કડાનાનું પાણી, હાપેશ્વરનું પાણી, નર્મદાનું પાણી, શહેરમાં કરોડોના ખર્ચે સ્માર્ટ રોડ, શહેરની શોભા વધારતું છાપ તળાવ. દાહોદ જિલ્લામાં એક પણ ગામડું એવું નથી કે જ્યાં ડામર રોડ, ફળિયાના આરસીસી રોડ ન હોય. અને 11 વર્ષમાં ગામોને જોડતા પાકા રસ્તા મોદી સાહેબે બનાવ્યા છે. વીજળી યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મધ્યમ વર્ગને મળે અને ગરીબ વર્ગને બચત થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં આ યોજના અંતર્ગત 72 ગામોની પસંદગી કરી દેવામાં આવી છે. આની બધી જ રકમ ટ્રાઇબલ સબ પ્લાન આપીને ગરીબોને આર્થિક મદદ થાય એના માટે મોદી સાહેબ કામ કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં એરપોર્ટ બનાવવાની દિશામાં ખૂબ ઝડપથી 15 દિવસની અંદર ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલશે. એ પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતને જોડવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. 25 કરોડ ગરીબોને ગરીબીમાંથી મુક્ત કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. ઓપરેશન સિંદૂર પછી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને સૌથી મોટું દાહોદને લોકોમોટિવ કારખાનું આપીને ફલક પર દાહોદનું નામ મુકાવી દીધું છે. હિન્દુસ્તાનના પત્રકારો આના પર લખવું પડે કે કેન્દ્રએ ગુજરાતને શું આપ્યું અને ગુજરાતે દાહોદને શું આપ્યું. એક જમાનામાં દાહોદ શહેરને પીવાનું પાણી નહોતું મળતું. 127 કરોડની પીવાના પાણીની યોજના શરૂ કરી રહ્યા છે, પરંતુ થોડો વિલંબ છે. નર્મદાનું પાણી છેવાડાના ડુંગરાળ વિસ્તારમાં છે. એક જમાનામાં નળિયાવાળું હોસ્પિટલ દાહોદમાં હતું, કોટેજ હોસ્પિટલ, જેને આજે સૌથી મોટું દવાખાનું 500 કરોડના ખર્ચે ઝાયડસ હોસ્પિટલ કોલેજ આપી છે. જેવી અનેક વિકાસની સિદ્ધિઓને ગણાવી હતી. જ્યારે પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી રાજેશ પટેલે પણ કેન્દ્રની મોદી સરકારના 11 વર્ષોમાં કરેલા સુશાસન, ગરીબ કલ્યાણની યોજનાઓ વિશે જાણકારી આપી હતી. ત્યારે ગોવિંદનગરના પ્રસન્ન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શની યોજવામાં આવી હતી. તે બાદ કાર્યક્રમની શરૂઆત કરી પ્રેસ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. આગળની તમામ અપડેટ જાણવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. જો આપ અમારા વિડીયોને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો. અથવા આપ અમારા વિડીયોને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં DNA ન્યૂઝને ફોલો કરો. આવા જ તમામ પ્રકારના મહત્ત્વના સમાચારો અને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી આપ પણ તમારી ફરજ અદા કરી અમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો. ધન્યવાદ.